આપણું શરીર છે ને, એને જ આપણને શ્રેષ્ઠતમ પહેલું જ્ઞાન આપ્યું છે. આપણું શરીર એટલું સરસ છે, પોતે જાતે જ અંદરથી મેનેજ થઈ જાય છે. બધું પોતે સચવાઈ જાય છે. આપણને ખબર જ નથી પડતી. હૃદયના ધબકારા જાતે ચાલે, કિડની એનું કામ કરે, ફેફસા એનું કામ કરે, મગજ એનું કામ કરે, બધા પોતપોતાનું કામ કર્યા કરે. અને જે શરીરને નકામું લાગે, કચરો લાગે, બકવાસ લાગે, એ શરીર ફેંકી દે છે. શરીર કચરો સાચવતું જ નથી, ફેંકી દે છે અને પાછું ચોખ્ખું થઈ જાય છે. મને આ બાબત જિંદગી માટે ગમે છે. આપણે આ શીખવાનું છે. આપણી અંદર જ્યાં પણ કચરો જમા થાય, થોડો કચરો એટલે દુર્ગુણ, ગંદી દ્રષ્ટિ, ગંદા વિચાર, ગંદી વાણી, ગંદુ વર્તન, કંઈ પણ જમા થાય આપણી અંદર, એને થવા નથી દેવું. થશે તો ખરું જ, માણસથી તો થવાનું છે, પણ થવા નથી દેવું. એને ફેંકી દો. આ બધો શરીરનો કચરો છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, તમારો ગુસ્સો, તમારા નબળા વિચારો, તમારી નબળી વાણી, તમારું વર્તન, આ તમારો બધો કચરો છે. એ ફેંકી દો, જે તમારી જાતને ખરાબ કરી રહ્યો છે. રોજ પોતાનો કચરો સાફ કરી કાઢો. તમારું વ્યક્તિત્વ એકદમ ઉજળું, ચમકતું, અને એને લોકો પ્રતિષ્ઠા આપશે. હવે આ તો તમારી અંદરનો કચરો હતો, પણ બહારથી પણ ઝાપટ ઝૂપટ કરવી પડશે. કેમ કે સમાજની ધૂળ ઉડે છે ને. સમાજ કેટલો ગંદો છે. આજુબાજુમાં સગા સંબંધીઓ, મિત્રો, વાતાવરણમાં આ બધા સતત કચરો ફેલાવતા રહે છે. તો આ બધાની અસર પણ તમારી પર થશે. તો હવે અંદરનો કચરો તો સાફ કર્યો, બહારનો કચરો પણ સાફ કરો. એવા સમાજમાં ના જાઓ, એવા વ્યક્તિઓ પાસે ના જાઓ, એવું વાંચન ના કરો, એવી વસ્તુઓ જુઓ નહીં, સાંભળો નહીં. બહારના કચરાને તો સહેલું છે, બહાર જ ફેંકી દો. કચરો ફેંકીને 100% શુદ્ધ સોના જેવા તમે બની જશો, ચમકતા ચાંદી જેવા બની જશો, અને જિંદગી લાજવાબ બની જશે. તમે તો તમારી જિંદગીના પ્રેમમાં પડી જશો, પણ સમાજ પણ તમારા પ્રેમમાં પડી જશે, કેમ કે તમે શુદ્ધ સોનું બની ગયા.